હેલો સ્ટુડન્ટ્સ, માયસેલ્ફ નેહા મેમ. આજે આપણે ત્રિકોણમિતિનો પરિચય શીખીશું. ત્રિકોણમિતિ એક ગણિતની શાખા છે. ત્રિકોણમિતિ એક ગ્રીક શબ્દ છે. તેને અંગ્રેજીમાં ટ્રિગોનોમેટ્રિયન કહે છે. ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુ, મેટ્રિયન એટલે માપન. ત્રણેય બાજુનું માપન એને ત્રિકોણમિતિ કહે છે. ત્રિકોણમિતિના શોધક છે હિપ્પેકસ. તેનો ઉપયોગ આધુનિક સમયમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે થાય છે. પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ બેબિલોનમાં થતો હતો. તેનો ઉપયોગ સૂર્યથી તારા અને ગ્રહોનું અંતર માપવા માટે થતો હતો. હવે આપણે જોઈશું ત્રિકોણમિતિય વિધેયનો પરિચય. ત્રિકોણમિતિય વિધેયના ગુણોત્તરો. ત્રિકોણમિતિનો અભ્યાસ કરવા માટે ત્રિકોણમિતિય વિધેયના ગુણોત્તરોનો અભ્યાસ કરવો જરૂરી છે. કાટકોણ ત્રિકોણમાં લઘુકોણની સાપેક્ષ બાજુઓના ગુણોત્તરને ત્રિકોણમિતિય ગુણોત્તર કહે છે. અહીં આપણે 0° થી 90° સુધીના માપના ખૂણા જોઈશું. ખૂણાનો અભ્યાસ કરીશું. ખૂણાની સરળતા રહે એના માટે આપણે ગ્રીક અક્ષર આલ્ફા, બીટા, ગેમા, થીટા, ફાઈ વગેરે અક્ષરોનો ઉપયોગ કરીશું. બેટા, આપણને આ બધા જ મુદ્દા ત્રિકોણમિતિનો અભ્યાસ કરવા માટે જરૂરી છે. હવે આપણે ત્રિકોણમિતિની ગુણોત્તરની વ્યાખ્યા જોઈશું. ત્રિકોણમિતિય ગુણોત્તરના વિધેયના ગુણોત્તરમાં કાટકોણ ત્રિકોણમાં સૌથી પહેલાં ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કાટકોણ ત્રિકોણ, અને એમાં પણ લઘુકોણ. આપણે 10મા ધોરણમાં કાટકોણ ત્રિકોણના લઘુકોણ માટે ત્રિકોણમિતિય વિધેયનો અભ્યાસ કરવાનો છે. આમ તો કોઈપણ ત્રિકોણ માટે ત્રિકોણમિતિય ગુણોત્તરનો અભ્યાસ કરી શકાય છે. જેમ કે ત્રિકોણ ABC કોઈ પણ ત્રિકોણ કાટકોણ સિવાયનો પણ હોઈ શકે. સમબાજુ, વિષમ બાજુ, સમદ્વિ બાજુ ત્રિકોણ માટે એક વેધ આપણે AM દોરીશું, જેનાથી 2 કાટકોણ ત્રિકોણ બની ગયા. ત્રિકોણ AMB અને ત્રિકોણ AMC બંને કાટકોણ ત્રિકોણ માટે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરીને ત્રિકોણના ખૂણા અને બાજુઓના માપ જાણી શકીએ છીએ. ત્રિકોણમિતિનો ખરેખર ઉપયોગ ત્રિકોણના બાજુ અને ખૂણાના અભ્યાસથી મળે છે. ચલો હવે આપણે જોઈશું કાટકોણ ત્રિકોણ માટે ખૂણા અને બાજુઓનો સંબંધ. કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ ABC, ખૂણો B કાટખૂણો છે, ખૂણો B કાટખૂણો છે, ખૂણો A અને ખૂણો C લઘુકોણ છે. આપણે વ્યાખ્યામાં જોયું કે આ પ્રકરણમાં આપણે કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ માટેના જ ત્રિકોણમિતિય વિધેયનો અભ્યાસ કરવાનો છે. એનો મતલબ બેટા એ થયો કે આપણે ખૂણા A અને ખૂણા C માટે ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ કરીશું. અત્યારે આપણે ખૂણા C માટેનો અભ્યાસ કરીશું. ખૂણા C. ખૂણા C ની સામેની બાજુ AB, ખૂણા C ની પાસેની બાજુ BC. આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. ફરીથી કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે,
ખૂણો એ અને ખૂણો સી લઘુકોણ છે. અહીં આપણે ખૂણા સી માટેના વિધેયો જોઈશું. હવે આપણે જોઈશું ખૂણા એ માટે. બીજો કાટકોણ ત્રિકોણ દોરીશું જેથી આપણને સમજવામાં સરળતા રહે. એ બી સી. ફરીથી કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ. ચલો હવે આપણે ખૂણા એ માટે જોઈશું. ખૂણા એ માટે સામેની બાજુ કઈ થઈ? બીસી. ખૂણા એ માટે પાસેની બાજુ એ બી થઈ. બેટા અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું છે કે ખૂણો બદલાય છે. અહીંયા આપણે ખૂણો સી લીધો, અહીંયા આપણે ખૂણો એ લીધો. ખૂણો સી લઈએ ત્યારે સામેની અને પાસેની બાજુ, અને ખૂણો એ લઈએ અને સામેની અને પાસેની બાજુ બદલાય છે. જ્યારે પણ કોઈ વિધેય આપણે ઉપયોગ કરીએ ત્યારે કયા ખૂણા માટે કરીએ છીએ એના પરથી સામેની અને પાસેની લઈએ તો ક્યારેક પણ ભૂલ પડે નહીં. હવે આપણે જોઈશું ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયો એ ત્રિકોણમિતિની કીઝ છે જેની મદદથી આપણે ત્રિકોણમિતિના દાખલા સરળતાથી કરી શકીએ છીએ. ત્રિકોણમિતિના 6 વિધેયો છે. કયા કયા છે આપણે જોઈશું. સાઇન, કોસાઇન, ટેન્જન્ટ, કોટેન્જન્ટ, સિકાન્ટ, કોસિકાન્ટ. ફરીથી આપણે જોઈશું ત્રિકોણમિતિના 6 વિધેયો છે. સાઇન, કોસાઇન, ટેન્જન્ટ, કોટેન્જન્ટ, સિકાન્ટ, કોસિકાન્ટ. હવે જ્યારે આપણે દાખલા કરીએ છીએ ત્યારે દાખલાની સરળતા માટે આ વિધેયને આપણે શોર્ટ ફોર્મ યુઝ કરીશું. વિધેયના શોર્ટ ફોર્મ સાઇનને તો આપણે સાઇન જ કહીશું, કોસાઇનને કોસ, ટેન્જન્ટને ટેન, કોટેન્જન્ટને કોટ, સિકાન્ટને સેક, કોસિકાન્ટને કોસેક. કોસેકને ઘણીવાર CSCથી પણ ઓળખવામાં આવે છે. ફરીથી આપણે એનો ગુજરાતી શબ્દ લખી દઈશું જેથી આપણને બોલવામાં સરળતા રહે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ 6 વિધેય આપણને પૂરેપૂરી જાણકારી હોય તો ત્રિકોણમિતિ સમજવામાં ખૂબ ઇઝી પડે છે. ત્રિકોણમિતિ નામ સાંભળીને આપણને ડર લાગે છે. હવે આપણે જોઈશું ત્રિકોણમિતિય વિધેયોના સૂત્રો. ત્રિકોણમિતિના 6 વિધેયો જોયા. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. હવે એ વિધેયના આપણે સૂત્રો જોઈશું. જો સૂત્રો આપણે મોઢે કરીશું તો ત્રિકોણમિતિના દાખલા સમજવા ખૂબ ઇઝી છે અને ક્યારેય દાખલા ખોટા પડશે નહીં. તેના માટે એક કાટકોણ ત્રિકોણ દોરીશું. ત્રિકોણ ABC. ખૂણો B કાટખૂણો છે. ખૂણો B બરાબર 90°. ખૂણો A અને ખૂણો C લઘુકોણ છે. હવે આપણે ખૂણા C માટે વિધેય લઈશું. સાઇન C. સાઇન C નો અર્થ થાય છે ખૂણા C માટે સાઇન વિધેય. સાઇન C નો ક્યારેય એવો અર્થ થતો નથી કે સાઇન ગુણ્યા C. સાઇન C બરાબર
સામેની બાજુ છેદમાં કર્ણ. કોની સામેની બાજુ? ખૂણા સીની સામેની બાજુ. સીની સામેની બાજુ કઈ છે? AB. ખૂણા સીની પાસેની બાજુ કઈ છે? BC. ખૂણા સીની સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BC. cos C. ખૂણા Cની પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા Cની પાસેની બાજુ કઈ છે? BC. હવે આપણે શીખી ગયા આગળ કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. તો અહીંયા કર્ણ આપણે આવશે AC. હવે પછીનું વિધેય આપણે જોઈશું tan C. tan C બરાબર sin C છેદમાં cos C. ચલો હવે આપણી પાસે sin C ના સૂત્ર છે અને cos C ના સૂત્ર છે. એના પરથી આપણે સાઇનનું સૂત્ર બનાવીશું. સામેની બાજુ છેદમાં કર્ણ. કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ કર્ણ ઉડી જશે. જવાબ શું આવશે? સામેની બાજુ છેદમાં પાસેની. સાઇન સીની સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BC. હવે જોઈશું cot C. cot C બરાબર cos C છેદમાં sin C બરાબર cos C નું સૂત્ર આપણી પાસે છે પાસેની બાજુ છેદમાં કર્ણ. આખાના છેદમાં સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ કર્ણ ઉડી જશે તો બાકી શું રહેશે? ખૂણા Cની પાસેની બાજુ BC છેદમાં સામેની બાજુ AB. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ખૂણા માટે ખૂણા C માટે લઈએ તો ખૂણા Cની સામેની અને પાસેની બાજુનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈશું sec C. sec C બરાબર 1/cos C બરાબર 1/1 કોસની કિંમત આપણી પાસે છે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે કર્ણ અંશમાં જશે એટલે થશે કર્ણ છેદમાં પાસેની બાજુ. હવે કર્ણ કયો છે? AC છેદમાં પાસેની બાજુ BC. હવે આપણે જોઈશું cosec C બરાબર cosec C બરાબર 1/sin C બરાબર કર્ણ. અહીંયા આપણે સીધું સૂત્ર લખીશું કર્ણ છેદમાં સામેની બાજુ. બેટા આપણે એટલું ધ્યાન રાખવાનું કે cosec અને sin એકબીજાના વ્યસ્ત છે. એટલે કોસની કિંમત આપી હોય તો સાઇનની કિંમતનું વ્યસ્ત કરવાનું, સાઇનની કિંમત આપી હોય તો કોસની કિંમતનો વ્યસ્ત કરવાનો. આપણે સીધું સૂત્ર ઉલટાઈ દેવાનું. આપણી પાસે સાઇનનું સૂત્ર કયું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો કોસેકમાં શું આવે? કર્ણ છેદમાં સામેની બાજુ.
કર્ણ કયો છે? કર્ણ છે AC છેદમાં સામેની બાજુ AB. આપણે 6 વિધેયો જોયા: સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. હવે આપણે વિધેયોનો આંતર સંબંધ જોઈશું. દરેક વિધેય એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? ચલો, પહેલું સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. બીજું કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. ત્રીજું ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. આનો મતલબ શું થયો આપણે સમજીએ. સાઇન થીટાનો વ્યસ્ત કોસેક થીટા, કોસ થીટાનો વ્યસ્ત સેક થીટા, ટેન થીટાનો વ્યસ્ત કોટ થીટા. આપણે નાના ધોરણમાં શીખી ગયા કે બંને વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય છે. એટલે જ્યારે પણ સાઇન ઇન્ટુ કોસેક આવે એટલે 1, કોસ થીટા ઇન્ટુ સેક થીટા આવે એટલે 1, ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. આ નાના નાના સૂત્રો યાદ રાખવાથી આપણને દાખલા સરળતાથી કરી શકાય છે. હવે આપણે જોઈશું આગળ ત્રિકોણમિતિના કેટલાક નિયમો. જો ખૂણાનું મૂલ્ય નિયમ 1 ખૂણાનું મૂલ્ય સમાન હોય બેટા નિયમથી જ દાખલા ઇઝી પડશે. અને બાજુઓમાં વધઘટ થાય તો પણ ત્રિકોણમિતીય ગુણોત્તર સમાન રહે છે. ચલો બેટા, આપણે હવે આ નિયમને આપણે ઉદાહરણથી સમજીશું. આપણે એક કાટકોણ ત્રિકોણ લઈશું. કાટકોણ ત્રિકોણ PQR. બીજો કાટકોણ ત્રિકોણ લઈશું ABC. PQRમાં ખૂણો Q 90° છે, ABCમાં ખૂણો B 90° છે. આપણે આગળ જોઈ ગયા કે આપણે લઘુકોણ ખૂણા માટે જ ત્રિકોણમિતીય વિધેયો લેવાના છે. ચલો, અહીંયા આપણે ખૂણા R માટેનું વિધેય લઈએ અને આ ત્રિકોણમાં ખૂણા C માટે સાઇન વિધેય લઈએ. ચલો, ખૂણો R સાઇન R બરાબર, ચલો સાઇનનું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા R ની સામેની બાજુ કઈ છે? PQ છેદમાં કર્ણ PR. ચલો, આપણને વધુ ધ્યાન રહે એટલે લખી દઈએ. બરાબર. હવે આપણે આના માપ લઈએ. ધારો કે આ બાજુનું માપ છે 3, આ બાજુનું માપ છે 4 અને આ 5. ABનું માપ છે 6, 8 અને 10. તો હવે આ નિયમનું પ્રમાણે જોઈએ તો PQ છેદમાં PR. PQનું માપ કેટલું છે? 3, PR 5. તો સાઇન આરની કિંમત 3/5 આવશે. હવે આપણે સાઇન Cની કિંમત જોઈએ. સાઇન C બરાબર ખૂણા Cની સામેની બાજુ કઈ આવશે બેટા? AB. અને કર્ણ કયો છે? AC. ચલો, ABની કિંમત મૂકી દઈએ 6 અને ACની કિંમત મૂકીએ 10. છેદ ઉડશે, 3 દુ 6, 5 દુ 10. ફાઇનલ વેલ્યુ કેટલી આવી? 3/5. હવે આપણે ખાસ નિયમ ફરીથી રિપીટ કરીશું. જો ખૂણાનું મૂલ્ય સમાન હોય
અહીંયા બંને ખૂણાનું મૂલ્ય સરખું છે. જો ખૂણાનું મૂલ્ય સરખું હોય અને બાજુઓમાં વધઘટ થાય, બાજુઓમાં વધઘટ થઈ છે બંને ત્રિકોણમાં, છતાં પણ ત્રિકોણમિતીય ગુણોત્તર સમાન રહે છે. જ્યારે પણ ત્રિકોણમિતીય ગુણોત્તર જોવાના હોય ત્યારે બાજુઓની લંબાઈ નહીં જોવાની, ખૂણાના માપ ખાસ ધ્યાનમાં રાખવાના છે. બેટા હવે આપણે આગળ નિયમ 2 શીખીશું. હવે બેટા આપણે 8.1ના દાખલા ગણીશું. આ દાખલા જોયા પછી તમે જ્યારે નોટમાં દાખલા ગણવા બેસો ત્યારે સૌથી પહેલાં સૂત્ર પાકા કરી લેવાના, એનો એક નાનકડો ટેસ્ટ આપવાનો, પછી આ દાખલા શરૂ કરવાના, જેથી આપણા બધા જ દાખલા સાચા પડે અને મેથ્સમાં પૂરા માર્ક્સ આવે. ચલો આપણે દાખલો 1. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90°, એબી બરાબર 24 સેન્ટીમીટર, બીસી બરાબર 7 સેન્ટીમીટર. તો સાઇન એ કોસ એ, સાઇન સી અને કોસ સી શોધવાનું છે. જ્યારે પણ આ દાખલો શરૂ કરો ત્યારે હંમેશા કાટકોણ ત્રિકોણ દોરવો જરૂરી છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90° છે, ખૂણો એ અને સી લઘુકોણ છે. ચલો, સાઇન એબી બરાબર 24 સેન્ટીમીટર, આપણે માપ લખી દઈશું 24 સેન્ટીમીટર, બીસી બરાબર 7 સેન્ટીમીટર. હવે બેટા પાયથાગોરસના નિયમ પ્રમાણે કાટકોણ ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ, કર્ણ કયો છે? કાટખૂણાની સામેની બાજુ એસી, જે કર્ણ કહેવાય, બરાબર કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. તો AB² + BC². ફરીથી રિપીટ કરું છું, કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. એસીનો વર્ગ બરાબર AB 24 સેન્ટીમીટર પ્લસ 7 સેન્ટીમીટર, 24નો વર્ગ 576 વત્તા 49 બરાબર 625 AC². બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળ ઉડી જશે. એસી બરાબર 25. ત્રીજી બાજુનું માપ આવી ગયું 25 સેન્ટીમીટર. આપણને ત્રણેય બાજુનું માપ મળી ગયું છે. હવે આપણે શોધવાનું છે સાઇન સી. પહેલું સાઇન એ. સાઇન એ બરાબર ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા એની સામેની બાજુ, ખૂણો એ ક્યાં છે? ખૂણા એની સામેની બાજુ બીસી. બીસી કેટલા સેન્ટીમીટર છે? 7 સેન્ટીમીટર. કર્ણ 25. એટલે સાઇન એ બરાબર 7/25. હવે એમાં કોસ એ શોધવાનું છે. કોસ એ બરાબર ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા એની પાસેની બાજુ એબી છે, એબીનું માપ 24 સેન્ટીમીટર છે, છેદમાં કર્ણ 25. એટલે કોસ એ બરાબર 24/25. ચલો બીજો નંબર સાઇન સી. અહીંયા બેટા ધ્યાન રાખવાનું છે, સાઇન સીમાં હંમેશા ખૂણા સીની સામેની બાજુ બોલવાનું, જેથી આપણને ભૂલ ના થાય. ખૂણા સીની સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે? 24 છેદમાં કર્ણ 25. તો સાઇન સી બરાબર
24/25. હવે આપણે જોઈશું cos c. cos c બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. ચલો, ખૂણા c ની પાસેની બાજુ કઈ છે? ખૂણા c ની પાસેની બાજુ 7 સેન્ટીમીટર છેદમાં 25. cos c બરાબર 7/25. બેટા હવે આપણે દાખલો બીજો જોઈશું, tan p માઇનસ cot r. આકૃતિ આપેલી છે, ત્રિકોણ PQR માં ખૂણો Q 90°નો છે, PQ બરાબર 12 સેમી, PR બરાબર 13 સેમી. હવે આપણે અહીંયા પાયથાગોરસના નિયમ પ્રમાણે પણ શોધી શકીએ, અને ત્રિપુટી આપણને ખબર હોય તો સીધી પણ મૂકી શકીએ. હવે પાયથાગોરસના નિયમ પ્રમાણે ત્રિકોણ PQR માં કર્ણનો વર્ગ PR² બરાબર PQ² પ્લસ QR². 13નો વર્ગ બરાબર PQ12 પ્લસ QR². QRનો વર્ગ શોધવાનો છે એટલે 12નો વર્ગ આપણે આ બાજુ લાવી દેવાનો. 13નો વર્ગ માઇનસ 12નો વર્ગ બરાબર QR². 13નો વર્ગ 169 માઇનસ 144 બરાબર QR². હંમેશા નાની નાની સંખ્યાના વર્ગ યાદ રાખવાથી દાખલા ઝડપથી થઈ શકે છે. 25 બરાબર QR². બંને બાજુ વર્ગમૂળ લેતા QR બરાબર 5. ચલો, આપણને QRનું ત્રીજી બાજુનું માપ મળી ગયું 5 સેન્ટીમીટર. હવે 3 બાજુના માપ આપણી પાસે છે, તો tan p બરાબર શોધી શકાય. tan p બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ ખૂણા P ની સામેની બાજુ 5, પાસેની બાજુ 12, એટલે tan p બરાબર 5/12. હવે આપણે cot r શોધીશું. cot r બરાબર ખૂણા r ની પાસેની બાજુ છેદમાં ખૂણા r ની સામેની બાજુ. ખૂણા r ની પાસેની બાજુ 5, સામેની બાજુ 12. cot r બરાબર 5/12. બેટા આપણી પાસે tan p અને cot r બંનેની કિંમત આવી ગઈ. ચલો આ સમીકરણમાં મૂકી દઈશું. ચલો આપણે રકમ લખીશું, tan p માઇનસ cot r. tan p ની કિંમત કેટલી છે? 5/12 માઇનસ 5/12 બરાબર 0. આપણે જોયું ને કે દાખલા કેટલા ઇઝી છે. આપણને સૂત્રો આવડતા હોય તો દાખલામાં ક્યારેય પણ ભૂલ પડે નહીં. આપણે સૂત્રો હંમેશા રિપીટ કરીશું તો તરત આવડી જશે. હવે આપણે દાખલો ત્રીજો જોઈએ.